ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત અને તૂટી ગયેલા માર્ગોના મુદ્દે સોમવારે યુવા કોંગ્રેસ માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે આંદોલન કરાયું હતું। પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કાર્યકરોએ કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો। જિલ્લાના મોટા ભાગના માર્ગો ખાડાઓથી ખરબચડા બની ગયા છે। નવા બનેલા રસ્તાઓ પણ ટૂંક સમયમાં તૂટી જાય છે। આ કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। યુવા કોંગ્રેસના આરોપ મુજબ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની ભાગબટાઈને કારણે રસ્તાઓની ગુણવત્તા નબળી રહી છે। આંદોલનને પગલે માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમણે 7 દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી। તેમના જણાવ્યા મુજબ તમામ કામો ટેન્ડર પ્રક્રિયા અનુસાર થાય છે અને વિભાગ નિયમિત નિરીક્ષણ કરે છે। કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે। સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવવધનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે। એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે, એ સાંભળે એમ નથી। તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો। આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ટોલ ભરૂચની જનતા ભરી રહેલી છે, પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે જુઓ, તમામ ખખડધજ હાલતમાં છે અને આમ છતાં ટોલના નામે સરકાર વસૂલી કરી રહેલી છે, એ પણ ગેરકાયદેસર છે। એ પણ તાત્કાલિક એમાંથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી માગણી છે। આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે। ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। તમે જોઈ શકો છો, હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ 2 મહિના પહેલે જ બને છે। 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે। ત્યારે એની અંદર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે। એ સમની હોય, દેરોલ હોય, વિલાયત હોય કે જંબુસર આમોદ હોય, એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ મકાનની કચેરીના તમામ રસ્તાઓની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। આજે અમે લોકોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરેલી છે। દિન 7 ની અંદર આ તમામ રસ્તાઓની ઉપર સમિતિ બેસાડશે અને એની ઉપર તપાસ થશે। એ તપાસમાં જો આ લોકોએ કંઈ પણ ગાલમેલ કરી છે તો 7 ને 8મા દિવસે આજ કચેરીની બહાર ધરણા કરીશું। તમામ ભરૂચ જિલ્લાના રોડ, રસ્તા, માર્ગ મકાનના બંધ કરીશું અને અધિકારીઓની ગાડીઓ રોકી અને તમામ ઉપર કાર્યવાહી કરીશું। આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન 7નો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી આજરોજ અમો દ્વારા આપવામાં આવેલ છે। રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર ચાલશે એના પર કેમ કોઈ દિવસ એક્શન લેવામાં નથી? સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે। અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જેની પર એક્શન લેવાય, કોઈ ભ્રષ્ટાચારના લેવા એની વિગતો આપને મેળવીને કેવી પડે? સાહેબ, હલકી ગુણવત્તાના જો રોડ રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રિલીઝ કરવામાં આવશે? હા, એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે। એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે। નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે। સર, આ કેસ માટે નહીં, પરંતુ સરકારશ્રીને જાણ કરશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમો અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ દિન 7ની।